નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના જમર ગામ પાસે લખતર સુરનગર હાઈવે ઉપર વરસાદ અને વાવાઝોડાના હિસાબે તોતિંગ ઝાડ પડી જતા ટ્રાફિક અટવાયો હતો। બંને બાજુ ટ્રકની લાંબી લાઈનો લગી ગઈ હતી। ત્યારે ગામના સેવાભાવી યુવાનો પોતાના હાથમાં જે હથિયાર આવે તે હથિયાર લઈ અને તાત્કાલિક ઝાડ પાસે પહોંચી ગયા હતા અને ઝાડ કાપવાની શરૂઆત કરી દીધી હતી। થોડાક સમયની અંદર જ તે ગામના સેવાભાવી યુવાનો દ્વારા ઝાડ કાપી અને જે ઝાડ રોડ ઉપર અડચણરૂપ હતું તેને દૂર કરી અને ટ્રાફિક ફરી યથાવત કરવામાં આવ્યો હતો। હાલમાં છેલ્લા 2 દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદ લોકોને ધડમોડી રહ્યો છે। ત્યારે લખતર તાલુકાના જમર ગામ પાસે ઝાડ રોડ પર પડી ગયું હતું। આ ઝાડના કારણે બંને સાઈડની અંદર ટ્રાફિક અટવાયો હતો। ગામના સેવાભાવી યુવાનોને જાણ થતાં તેઓ તાત્કાલિક ધોરણે ઝાડ કાપવાના જે હથિયારો હતા તે હથિયારો લઈ અને પોતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે તેમના દ્વારા આ ઝાડને કાપી અને દૂર કરવામાં આવ્યું હતું અને જે રસ્તા ઉપર ટ્રાફિક હતો તેને ફરી પૂર્વવત અને યથાવત કરતા વાહન ચાલકોએ રાહત અનુભવી હતી।